હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ, જય દ્વારકાધીશ. હું કૈલાસ પ્રજાપતિ નવા બ્લોગમાં તમારું સ્વાગત કરું છું. અને આજે સરસ મજાનો બ્લોગ લઈને આવ્યા છીએ તમારી સાથે શેર કરવા માટે. મસ્ત મજાનો. કેમ આજે છે ને ભાઈ અલગ ટોપિક ઉપર જ આપણે બ્લોગ બનાવીએ છીએ, એટલે જો શાંતિથી અમે બેસી ગયા છે તમારી સામે જ તે. અને ઘણા ફ્રેન્ડ્સનો અમને સબસ્ક્રાઈબર છે, અમારા મિત્ર પણ ઘણા લોકો છે. એમનું કહેવાનું હતું કે ભાઈ તમે વ્લોગ કઈ રીતે બનાવો છો, શૂટિંગમાં શું ઉપયોગ કરો છો, એ બધું અમને જણાવજો. એટલે ખાસ આજે આપણો બ્લોગ એના ઉપર જ આધારિત છે કે આપણે વ્લોગ કરવા હોય, વ્લોગ બનાવવા હોય, અથવા તમારે રીલ્સ બનાવવી હોય, કોઈ બીજા વિડીયો બનાવવા હોય, તો એની માટે બેસ્ટ વસ્તુ કઈ છે? મોબાઈલ ફોન છે કે કેમેરો છે કે શું આપણે યુઝ કરીએ કે આપણે એકદમ આસાનીથી આપણું કામ કરી શકીએ? એટલે એની માટેનો જ આપણો આજનો બ્લોગ છે. તો બધા મિત્રોને જય દ્વારકાધીશ પહેલા તો. અને હવે આપણે શરૂઆત કરીએ તો અમે જો પહેલા તો આપણે શરૂઆતમાં આપણે મોબાઈલ ફોન અમે યુઝ કરીએ છીએ વ્લોગ બનાવવા માટે. આ ઓપ્પોનો ફોન છે, જુઓ સાહેબ, આ રીતે આ ઓપ્પોનો ફોન છે એ અમે યુઝ કરીએ છીએ. અને એ સિવાય બીજી વસ્તુ અમે શું યુઝ કરીએ છીએ વ્લોગ બનાવવા માટે, એ તમને આજે ખાસ તો બતાવવાનું છે. તમે ફોનથી વ્લોગ બનાવી શકશો, નો ડાઉટ. તમે ફોન સમજો કે આ રીતે યુઝ કરી શકો છો, આ રીતે પકડી શકો છો. પછી જ્યારે ફ્રન્ટનું તમારે લેવાનું હોય ત્યારે તમે આ રીતે લઈ શકો છો, બરાબર. વ્લોગ બનાવવામાં હંમેશા તમારે એટલું યાદ રાખવાનું છે કે બેક કેમેરાનો જ ઉપયોગ વધારે પડતો કરવાનો. સેલ્ફી કેમેરાનો ઉપયોગ વધારે પડતો કરવાનો નહીં, એમાં ક્લિયરિટી બેક કેમેરા જેવી આવશે નહીં. એટલે હંમેશા તમે કોઈ આ રીતે ફોન યુઝ કરી શકે છે, કોઈ આ રીતે પણ પકડે છે ફોન. પછી જ્યારે આપણે વ્યૂ ચેન્જ કરવો હોય ત્યારે ફોનને આ રીતે ચેન્જ કરી દેવાનો હોય છે, આવી રીતે. આ રીતે જ બધા બ્લોગ, હા, દરેક બ્લોગર છે ને, હા, દરેક બ્લોગર છે ને આવી જ રીતે ફોન યુઝ કરતા હોય છે કે ભાઈ આ રીતે આવી જાય. જો આપણે પોતાને બતાવવો હોય તો ફોન આ રીતે લઈ લેવાનો સામે, બેક કેમેરો આપણી બાજુ હોવો જોઈએ, અને સામેનો કોઈ આપણે પાર્ટ બતાવવું હોય તો આપણે આ રીતે બનાવવાનો છે. હવે આ રહી આપણે ફોનની વાત છે. ફોનની અંદર તમે સારી ક્લિયરિટી, સારો ફોન તમે યુઝ કરો એટલે અત્યારે સમજો ને કે 10-15 હજાર ઉપરની રેન્જમાં તમે જાઓ એટલે સારા ફોન તમને અત્યારે મળી જ જાય છે, જેમાં ક્લિયરિટી સારી આવી શકે છે. મને એક યાદ આવી ગઈ વાત. પેલા હું રીલ્સ બનાવતી, મારી પાસે ઇન્સ્ટામાં, હા, રીલ્સ જ બનાવતા, ત્યારે વ્લોગ નહોતા બનાવતા. તો ત્યારે મારી પાસે ફોન હતો હોનરનો. તો પછી ત્યાર પછી તમે મને ફોન લાવી દીધો રીલ્સ માટે. રીલ્સ માટે, હા. પેલો ફોન મેં એમને ભાઈ અપગ્રેડ કરાવ્યો હતો ને, રીલ્સ માટે જ એમને કરાવ્યો હતો. તમે તમારી પાસે જૂનો રાખ્યો તો મને નવો આપ્યો હતો. હા, એમને છે ને ભાઈ રીલ્સ ઓપ્પો રેનો 7 આપ્યો હતો. એમને જે રીલ્સ બનાવતા હતા ને, એટલે પછી શું છે, વારા ઘડીએ ફોન શું છે એ મતલબ સમજો ને કે એકદમ 10,000 ની નીચેનો લગભગ એ ફોન હતો, એટલે હેંગ થવાની એવી સમસ્યા રહેતી હતી. એટલે પછી અમે અપગ્રેડ કરી અને ઓપ્પો રેનો 7 આપ્યો હતો. અને એ પછી અમે ઓપ્પો રેનો 6 પ્રો લીધો હતો. એટલે આ જે ફોન છે આમાં અમે વ્લોગ બનાવીએ છીએ જનરલી. અને એની સિવાય જે હવે આપણે જે જોવાનું છે એ જ ખાસ છે કે બેસ્ટ વસ્તુ કઈ છે, એ જ આપણે નક્કી કરવાનું છે. મોબાઈલ ફોન છે કે પછી આજે અત્યારે મેં તમને બીજી એક આઈટમ બતાવીએ છીએ, વેરાયટી જે છે ને, એમ કે ભાઈ નાનું પણ નાગનું બચ્ચું એની જેવું છે, બહુ પાવર પેકેજ છે. ને એ પહેલા હજી તમને એક બીજી વસ્તુ બતાવી દઈએ. અમે છે ને ઘણીવાર બહાર આઉટડોરમાં શૂટિંગ કરીએ ને ત્યારે માઇક યુઝ કરતા હોઈએ છીએ. આ છે ગ્રેનારોનું માઇક છે, જો આ રીતે બતાવી દઉં તમને. એ પણ આ ચાર્જિંગ કેસ જ એની સાથે આવે છે. ને આના અંદર તમે જોશો 2 માઇક આવે છે અને એક રિસીવર આવે છે, આ રીતે. આ એના માઇક છે 2, અને આ એનું એક રિસીવર છે. જો હું તમને બતાવી દઉં છું, થોડું નજદીકથી બતાવું છું. આ રીતના 2 માઇક આવે છે અને એની સાથે આ રિસીવર આવે છે. એટલે આમાં બીજું કંઈ કરવાનું નથી. આ OTG થી કનેક્ટ થઈ જાય છે ફોનમાં. એટલે આ જે આપણે OTG પિન હોય ને, ત્યાં જ આને રિસીવરને એડ કરી દેવાનું હોય છે, અને આ માઇક છે ને એને ઓન કરી દેવાનું હોય છે. પણ આ જે માઇકની વધારે ડિટેલ અમે તમને નથી આપતા, હું ફક્ત કહું છું તમને. અને આનું કામ સારું છે. આ લગભગ તમને 3,000 આજુબાજુની રેન્જમાં આવશે, 2,500 થી 3,000 ની રેન્જમાં. પણ બેસ્ટ કામ છે આનું. એટલે આઉટડોર માટે માઇક યુઝ કરશો ને તો ક્લિયરિટી વોઇસની ઘણી સારી રહેશે. એટલે અમે છે ને આઉટડોરમાં ઘણી વાર આનો યુઝ કરતા હોઈએ છીએ. હવે આને હું પાછું રાખી દઉં છું ફરીથી બેગમાં. હવે આને મૂકીએ સાઈડમાં. ને હવે જે આપણે જે છે એ આ છે, જો. હવે આમાં શું છે એ હું તમને કહું છું. આ જે છે ને DJI કંપનીનું છે, DJI. તમે નામ સાંભળ્યું હશે, ડ્રોન માટે, કેમેરા માટે બેસ્ટ કંપની છે DJI.
હવે એનું આ પાવર પેકેજ છે, જુઓ આ રીતનું આવે છે, આ રીતનું કેસ જ આવે છે આખું કમ્પ્લીટલી. હવે આના અંદર શું શું છે એ પણ હું તમને બતાવું. સૌથી પહેલા આપણે સ્ટાર્ટ કરીએ તો પહેલા છે ને જે મેઇન વસ્તુ છે એને હું સાઈડમાં રાખી દઉં છું. આ જે છે ને આપણે એ એડવેન્ચર કોમ્બો અમે લીધેલું છે, એટલે આખું કીટ અમને સાથે આવેલી છે. તમે ફક્ત સિંગલ કેમેરો પણ લઈ શકો છો અને આ રીતે એડવેન્ચર કીટ પણ લઈ શકો છો. અમે એડવેન્ચર કીટ લીધી કેમ કે આપણે વારાઘડીએ કંઈ સમજો કે ભાઈ આઉટડોરમાં જતા હોઈએ, બરાબર છે, તો એની માટે આ બધી વસ્તુ આપણને કામ લાગે છે. હવે એમાં શું શું છે એનો શું ઉપયોગ છે એ હું તમને બતાવી દઉં અને વ્લોગમાં આપણને કઈ રીતે સુટેબલ રહી છે એ પણ તમને હમણાં અમે જણાવીએ. સૌથી પહેલા તમને વાત કરીએ તો આના અંદર છે ને ભાઈ એક આ ચાર્જિંગ કેસ, જે હમણાં મેં માઇકમાં બતાવ્યું ને એવી રીતે આ બેટરી એક્સ્ટ્રા તમને આપવામાં આવે છે કેમેરા માટે. હવે આની અંદર હું તમને કહું ને કઈ રીતનું છે એ તમને બતાવી દઉં. આમાં એક બેટરી આ કેમેરામાં સાથે આવે છે અને 2 બેટરી આમાં એક્સ્ટ્રા આપણને આપવામાં આવે છે. આ ચાર્જિંગ કેસ જ છે. આને તમે એકવાર ચાર્જ કરી દો એટલે બેટરી ઓટોમેટિક અંદર ચાર્જ થતી રહેશે. જો અત્યારે તમને લાઇટ પણ દેખાતી હશે અહીંયા. આ રીતની એમાં બેટરી આવે છે. ટોટલ 3 બેટરી આમાં એકવારે આપણે ચાર્જ કરી શકીએ. જો એટલે આઉટડોરમાં તમે ગમે ત્યારે ગયા હોય ને તો આ એડવેન્ચર કોમ્બો હોય ને આપણી પાસે, તો ભાઈ આમાં એક બેટરી ખતમ થઈ ગઈ હોય તો આપણે તરત જ આમાંથી બીજી બેટરી યુઝ કરી શકીએ. એટલે આ બેસ્ટ વસ્તુ. હા, ચાર્જિંગ ની આપણે ઉપાધિ ન રહે, ટેન્શન ન રહે કે ભાઈ આપણે હવે ચાર્જ ઓછું થઈ ગયું છે તો શું કરવું, એ ટેન્શન આપણને ન રહે. હવે આ એક ચાર્જિંગ કેસ આવે છે સરસ મજાનું, 2 બેટરી એક્સ્ટ્રા સાથે. એની સિવાય અહીંયા છે ને આપણને થોડા બીજા ઇન્સ્ટ્રુમેન્ટ મળે છે. આ તમે જોઈ શકશો, હું થોડા બતાવું તમને. જુઓ આ એની ક્લિપ છે. આ ક્લિપ શેમાં ઉપયોગ કરવાની છે પહેલા તો એ જ આપણે લઈ લઈએ. આ છે ને ભાઈ એની આ રોડ છે, આપણે કહીએ ને સ્ટીક, આ કેમેરો જોઈન કરવા માટેની સ્ટીક છે. હવે આનું કામ શું છે અને આ કેટલી સરસ ઉપયોગમાં લઈ શકીએ છીએ એ હું તમને બતાવું. પહેલા તો આને તમે જેટલી આમ લોંગ કરવી છે ને એટલી લોંગ થશે. જુઓ તમે આ કેમેરામાં તમે અત્યારે આખી જોઈ નહીં શકો કદાચ, પણ આમ જુઓ એટલી લોંગ થશે. જો હું અહીંયાથી બેઠો છું, આ જો તમને ત્યાં સુધી દેખાતી હશે, એટલી લોંગ થાય છે. હવે આને પાછું આપણે ભેગી કરી દઈએ. હવે આને સાથે આપણે આ કેમેરાને કઈ રીતે એટેચ કરવો એની માટેના જે આ આપણને રમકડા આપવામાં આવ્યા છે, આપણી ભાષામાં રમકડા કહીએ. બરાબર, જો 2 આ રીતની ક્લિપ આવે અને 2 આ રીતના આપણને સપોર્ટર આપે છે સાથે. આ રીતના આ સપોર્ટરને છે ને આપણે આની જે વચ્ચે જગ્યા છે ને ત્યાં આ રીતે ફિટ કરવાનું હોય છે અને ત્યાં પછી આપણે આ ક્લિપ ચડાવી દેવાની હોય છે. આ રીતે એકદમ સિમ્પલ જ છે. તમે જોશો ને તરત તમને ખ્યાલ આવી જશે. હવે આમાં ફિટ થઈ ગયું. હવે આમાં આપણે આપણો કેમેરો એટેચ કરી શકીએ છીએ અને જેટલું તમે લોંગ આમાં કરવું હોય એટલું લોંગ તમે ડિસ્ટન્સ લઈ શકશો. અમુક તો આપણે શૂટિંગ લીધું હોય તો ડ્રોન થી લીધું હોય. હા, તમે જ્યારે આ સ્ટિક લોંગ કરી અને જ્યારે ઉપરથી જે વ્યૂ લેશો ને એટલે તમને કોઈ પણ એમ જ કહેશે કે ભાઈ આ ડ્રોન શોટ તમે લીધેલો છે. અને બીજું કે આ DJI નું એક એપ્લિકેશન પણ આવે છે મોબાઈલમાં પ્લે સ્ટોર ઉપર, એ તમે ડાઉનલોડ કરી લેશો ને એટલે એમાંથી તમે આ જ્યારે સ્ટિકમાં તમે જ્યારે પણ શૂટિંગ લીધું હશે ને ત્યારે તમે આ સ્ટિક ઇનવિઝિબલ કરી શકશો. એટલે કે સ્ટિક તમારા હાથમાં છે એ દેખાશે નહીં. ઓનલી ફોર તમને એમ લાગશે કે ભાઈ કોઈ કે તમારું શૂટિંગ ઉપરથી ડ્રોનથી લીધેલું છે એવું ફીલ. અને એક ફાયદો એ પણ છે કે ભીડ હોય અને શૂટિંગ આપણે અંદર જઈ શકીએ એમ ન હોય, આગળ ભીડ હોય, લેવું હોય આપણે ત્યારે પણ તમે લોંગ સ્ટિક હોય તો તમે ભલે દૂર ઉભા હોય પણ તમે સ્ટિક લોંગ કરી અને ત્યાં સુધીનું જે કઈ શૂટિંગ હોય કેપ્ચર કરી શકો છો. હવે આ થઈ આપણે આ સ્ટિકની વાત. અને એની સિવાય એક બીજું પણ આપણને એટેચમેન્ટ આપવામાં આવે છે. આ જે છે ને અહીંયાથી ને આ 2-way ટેપ આવે છે અહીંયાથી આ સાઈડ, બરાબર. આને તમે કોઈ પણ ડેશબોર્ડ ઉપર છે, ગાડીમાં છે, તમે ચિપકાવી શકો છો ને એના ઉપર કેમેરો એટેચ કરી શકો છો. એની માટેનું આવે છે પણ અમે આજ સુધી આનો ઉપયોગ કંઈ કર્યો નથી. અમે અત્યાર સુધી ઉપયોગ કર્યો હોય તો વધારે સ્ટિકનો ઉપયોગ કર્યો છે, બરાબર. અને જ્યારે અમે કોઈ એવા માહોલમાં ગયા હોય ને કે જ્યાં લોંગ ટાઈમ સુધી શૂટિંગ, અમારે કે સમૂહ લગ્નમાં આપણે ગયા હતા, બરાબર, ત્યારે અમને આનો ઉપયોગ કરવાનો બહુ ફાયદો મળ્યો હતો. કેમ કે જ્યારે પણ સમજો કે 4-5 કલાકનું આપણે શૂટિંગ લેવું છે તો આમાં બેટરી બેકઅપ તમને સમજો ને તો 1 કલાક 1.5 કલાક જેવું તો મળી જ જાય છે.
પણ વધારે પડતું આ જે સાથે હોય ને તો આપણે એ ચિંતા નથી રહેતી કે ભાઈ આની બેટરી પૂરી થઈ ગઈ છે, એની બેટરી કાઢી અને તમે આમાં ચાર્જમાં મૂકી દો ને આમાં નવી બેટરી તમે એડ કરી લ્યો. હવે આ થઈ આપણે જે આની સાથે રમકડા આવ્યા હતા એની વાત. હવે આપણે મેન વાત કરીએ આપણે આ DJI Action 4 ની. જુઓ છે DJI Action 4. હવે આ જે છે ને પહેલા તો હું તમને કહી દઉં આ કેમેરો છે ને એવડો મોટો પણ નથી. હજી જો આ એનું કવર છે, કવરની બહાર કાઢીને બતાવું તમને. આ જુઓ એકદમ નાનો છે. હવે આ તમે સાઈઝ જુઓ. આ મોબાઈલ ફોન જુઓ. આ અને મોબાઈલ shooting ફોન, લેવાની એવી મજા હા, આ આવે ને મોબાઈલ એકદમ ફોન હળવો. છે અને આ કેમેરો છે. જુઓ તમે કેટલો ડિફરન્ટ છે બંનેમાં. એકદમ યુઝ આમ કહે ને ઈઝી ટુ યુઝ છે, એકદમ ઈઝી ટુ યુઝ. બરાબર. હવે આના ફીચર શું છે, આની ખાસિયત શું છે અને આ ખરેખર વ્લોગિંગ માટે આ બેસ્ટ છે કે નહીં એની આપણે ચર્ચા કરીએ. સૌથી પહેલા જુઓ આ તમે કેમેરો લેશો ને એટલે આની સાથે તમને આ એક કવર પણ મળે છે. આ કવર છે એનું કે ભાઈ આ તમારા હાથમાંથી પડી ગયો હોય, ડેમેજ થયો હોય તો એની માટેનું આ સ્પેશિયલી કવર આવે છે. જુઓ આ રીતનું કવર છે કે આમાં તમારા કેમેરો ડાયરેક્ટલી આ રીતે ફિટ થઈ જાય છે. એકદમ ઈઝી ટુ યુઝ છે અને અહીંથી ક્લિપ મારી દે એટલે આ બંધ થઈ જશે. હા, આ પ્લેનું બટન જો ઉપર આપેલું જ છે ઓન ઓફ માટેનું. બરાબર, આ રીતે જ છે આખું. હવે હું ફરીથી આને છે ને કવરમાંથી કાઢી નાખું છું. પછી હવે કેમેરાની આપણે વાત કરીએ. હવે આ જે છે ને Action 4 સાહેબ આ છે, તમે કહીએ ને કે કોઈ પણ રીતે તમે યુઝ કરી શકો છો આનો. કોઈ પણ રીતે તમે બાઇકમાં જતા હોય, તમે 4-wheelમાં જતા હોય, ઇવન તમે ચાલીને જતા હોય કે તમે રન કરતા હોય, દોડતા હોય તો દોડતા પણ તમે આ કેમેરામાં શૂટિંગ લઈ શકશો. એનો મેઇન બેનિફિટ એ છે કે આના અંદર છે ને 3 મોડ આપેલા છે. પહેલો મોડ છે પહેલો સૌથી પહેલા નોર્મલ મોડ આવે છે કે જેની અંદર આપણે સામાન્ય સમજો કે ભાઈ મોબાઈલમાં આપણે આ મોબાઈલ હોય તો આ રીતે યુઝ કરતા હોય કે આપણો હાથ આમાં હલતો હોય ગમે ત્યારે તો આપણે પિક્ચર જે લીધું હોય ને એ પણ હલતું હોય છે. આના અંદર પેલો એ નોર્મલ મોડ છે કે જેની અંદર તમે નોર્મલમાં રાખશો તો જે તમે મૂવમેન્ટ કરશો તો એ હલશે થોડું. પછી આવશે રોક સ્ટડી. રોક સ્ટડીમાં તમે જ્યારે ઓન કરી દેશો ને એટલે તમે પછી આ રીતે હાથ કે રન કરતા તમે જાઓ છો, દોડતા જાઓ છો તો તમારું પિક્ચર છે ને એ વધારે ડિસ્ટર્બ નહીં થાય, એકદમ સ્ટેબલ રહેશે. અને એના પછી પણ એક મોડ બીજો આપ્યો છે. એ બીજા નંબરનો મોડ છે ને એ રોક સ્ટડી પ્લસ નો મોડ છે કે તમે ભાગતા હોય, દોડતા હોય, બરાબર, તો દોડતા અથવા તો તમે બાઇક પર જતા હોય છે, 4-wheelમાં જતા હોય છે ત્યારે પણ તમે ઓફ રોડિંગમાં તમે હોવ ને તો પણ તમારો ફોન આ કેમેરો શેક ભલે થતા હોય, પિક્ચર તમારું એકદમ સ્ટેબલ રહેશે. અને એના પછીનો ત્રીજો જે મોડ છે એ મોડ છે આનો ખાસ કરીને છે એ આપણે કહીએ ને હોરિઝોનલ કંઈક એવું છે યાર. એક મિનિટ ઉભા હું જોઈ લઉં, મને એનું પાકું યાદ નથી કેમ કે બહુ ઓછો અમે યુઝ કરીએ છીએ. હા, રોક સ્ટડી પ્લસ ને હોરિઝોનલ બેલેન્સિંગ. હા, હોરિઝોનલ બેલેન્સિંગ જે એનો ત્રીજો સ્ટેપ છે, ત્રીજો આપણે ફીચર્સ છે. એના અંદર કેવું થાય ખબર છે, જો અત્યારે હું કેમેરો આમ કરું છું ને, જો આ બરાબર એટલો મૂવમેન્ટ કરીશ ને તો પણ આનું પિક્ચર હમણાં તમે જોઈ શકશો. અત્યારે મેં તમને જેટલા જે અત્યારે ફીચર્સ કીધા છે એ બધા તમે સાથે જો તમે સાઈડમાં જુઓ તમે એનું તમને આખું કેપ્ચર દેખાતું છે. તમે અત્યારે જોયું રોક સ્ટડી છે. હવે તમે જે જુઓ છો એ રોક સ્ટડી પ્લસ છે. એમાં હું જો આ શૂટ લઉં છું. જોઈ લીધું. અને હવે જે છે એ આપણે લાસ્ટમાં હોરિઝોનલ બેલેન્સિંગ. જો એમાં હું આટલો કેમેરો મૂવમેન્ટ કરું છું અને તમે અત્યારે પિક્ચર જોઈ શકો છો સાઈડમાં કેટલું સ્ટેબલ છે. ઓકે, જોઈ લીધું. એટલે આ એની માટે બેસ્ટ છે. જે આ ફોન આપણે છે ને ભાઈ, જો તમારે બેલેન્સિંગ વ્યવસ્થિત કરી અને ફોનમાં શૂટ કરવું હોય તો તમારે હાઈ લેવલ પરના ફોનમાં જવું પડે. સમજો કે ગેલેક્સી S23 છે, S22 છે, સેમસંગમાં છે, પછી આપણે એપલમાં જવું પડે તો એ તમારે 1.5 લાખ 2 લાખ આજુબાજુના ખર્ચમાં તમારે મોબાઈલ ફોન લેવા પડે ત્યારે તમે આ ફીચર્સ તમે એમાં જોઈ શકશો. બાકી તમે 25, 30, 50 હજારના ફોનમાં આ રીતના બેલેન્સિંગ વાળા કોઈ પણ ફીચર્સ ફોનમાં જોઈ શકશો નહીં. હવે બીજી વાત રહીએ કે આ કેમેરો
કેટલું આપણે કહીએ ને કે રિઝોલ્યુશન કેપ્ચર કરી શકે છે. તો આના અંદર હું તમને જો બતાવું છું કે આના અંદર છે ને, હું જો આપણે દેશી ભાષામાં જ વિડીયો બનાવીએ છીએ, બરાબર છે, એટલે તમને બધાને સમજાઈ જાય. આના અંદર તમે 180 એટલે કે 1080 પિક્સલ થી લઈ અને 4K સુધીના બધા રિઝોલ્યુશનમાં તમે વિડીયો કેપ્ચર કરી શકશો. હવે એમાં 4K માં પણ ફ્રેમ રેટ તમે છે ને 120 સુધી તમે આમાં કેપ્ચર કરી શકશો. એટલે કે સ્લો મોશન નો ઓપ્શન તમારી પાસે આમાં બેસ્ટમાં બેસ્ટ છે. સ્લો મોશન તમે સારામાં સારી રીતે આમાં શૂટ કરી શકશો. એ સિવાય બીજું આમાં ફીચર્સ તમને કહું તો આની અંદર તમે ફાસ્ટ મોશન એટલે આપણે કહીએ ને એક જ મિનિટ, એ પણ હું તમને કહી દઉં. આની અંદર શું લખેલું છે એ જ મુજબ હું તમને કહું છું. બધું ડિટેલ બધી તમને એ રીતે જ આપું છું. ટાઈમ લેપ્સ ની આપણે વાત કરીએ. ટાઈમ લેપ્સમાં તમે આમાં શૂટ કરી શકશો કે ભાઈ કોઈ પણ જગ્યાએ આપણે કહીએ ને ટાઈમ લેપ્સ કે ભાઈ કોઈ મુવમેન્ટ આપણે આ વાદળની થતી હોય તો આપણે કેમેરોની ખાલી એમ રાખી દો એટલે વાદળ જે રીતના જતા હોય ફાસ્ટ એકદમ જતા હોય છે, એવી રીતે પણ તમે કેપ્ચર કરી શકો છો આના અંદર. બીજું ખાસ કરીને તમને એ કહું કે આના અંદર ડબલ ડિસ્પ્લે આવે છે. એક તમે અત્યારે સામે અહીંયા જોઈ શકશો અને એક આ બાજુ પણ છે. જુઓ, એટલે આના અંદર શું છે બેનિફિટ ખબર છે કે આપણે છે ને બંને સાઈડનો વિડીયો આપણે શૂટિંગ ઉતારતા હોય ત્યાં બંને સાઈડનું આપણે જોઈ શકીએ. અત્યારે આપણે તમારી સાઈડમાં રાખ્યો છે સામેની સાઈડમાં, એટલે સામેની સાઈડનું બધું મને દેખાય છે. એવી રીતે જ્યારે હું આ રીતે લઈ લઈશ ને એટલે તમે અત્યારે આમાં અમને જોઈ શકશો, એમ અમે પોતાને પણ આમાં જોઈ શકીએ છીએ. એટલે શું છે કે તમારું કોન્ફિડન્સ લેવલ છે ને થોડુંક હાઈ રહે આમાં, કે આપણે પોતાને આમાં જોઈ શકીએ છીએ, આપણને ખ્યાલ રહે કે ભાઈ આપણે કેટલું કેપ્ચર કરીએ છીએ અત્યારે. એટલે એ આમાં બેનિફિટ છે જે મોબાઈલની અંદર આપણે કોઈ દિવસ શક્ય બને એમ નથી. મોબાઈલને આપણે આ રીતે ફેરવવો જ પડે છે. એટલે એક સાઈડનું જ આપણે કેપ્ચર જોઈ શકીએ છીએ, બંને સાઈડનું આપણે શૂટ જોઈ શકતા નથી. મોબાઈલમાં એ માઇનસ પોઈન્ટ છે જે આના અંદર નથી. હવે વાત કરીએ આપણે આના બીજા પોઈન્ટની, તો આના અંદર તમે 256 GB સુધીનું મેમરી કાર્ડ યુઝ કરી શકો છો. એટલે તમારે શૂટિંગ માટે કોઈ ચિંતા રહેવાની નથી. ગમે એટલું લોંગ શૂટિંગ કરશો તો પણ આરામથી તમે આમાં શૂટિંગ કરી શકશો. પ્લસ આમાં ઝૂમિંગ ઓપ્શન પણ આપેલો છે કે તમે 2x સુધી ઝૂમિંગ કરી શકશો. ઝૂમિંગનો આપણે વ્લોગિંગમાં ખરેખર બહુ વધારે આપણે ઝૂમિંગની જરૂર પડતી નથી. એટલે આપણે ડેઈલી બ્લોગમાં જરૂર નથી. હા, ડેઈલી બ્લોગમાં બહાર કે આઉટડોરમાં તમે ગયા હોય ત્યારે તમારે જરૂર પડી શકે. બાકી ડેઈલી બ્લોગમાં તમારે આમાં શૂટિંગની આપણે ઉતારતા હોય આ રીતે, બરાબર, તો એમાં ઝૂમિંગની જરૂર જ નથી. બીજું આમાં ખાસ કરીને તમને એ પણ કહું છું કે આમાં બીજા ઓપ્શન છે આપણી પાસે, એ છે સ્ટાન્ડર્ડ મોડ, વાઇડ એંગલ અને અલ્ટ્રા વાઇડ એંગલ. એ 3 ઓપ્શન આપણી પાસે છે. હવે હું તમને જો અત્યારે જે તમે પહેલા જુઓ છો ને, અત્યારે જો શૂટ તમે જુઓ સાઈડમાં, એ તમે અત્યારે જુઓ છો એ સ્ટાન્ડર્ડ મોડમાં છે. જો હવે તમે અત્યારે જે જુઓ છો એ વાઇડ એંગલ આપણે કર્યું છે, વાઇડ એંગલમાં શૂટ ઉતાર્યું છે, એ અત્યારે તમે જુઓ છો એમાં. અને હવે તમે જે જુઓ છો એ અલ્ટ્રા વાઇડ એંગલ છે. ત્રણેયમાં તમે જોઈ લો એક જ જગ્યાએથી એક જ આપણે ફ્રેમ શૂટ લીધી છે અને એમાં ત્રણેયમાં તમે ડિફરન્ટ જોઈ શકશો કેટલું આપણે વાઇડ એંગલ કેપ્ચર કરી શકીએ છીએ. ત્રીજું કે આની અંદર તમે નાઇટની અંદર ઓછા લાઇટિંગમાં પણ તમે સારું એવું કેપ્ચર કરી શકશો વિડીયો. તમને બહુ નોઇઝ એમાં એકદમ ના બરાબર જ દેખાશે, એકદમ ક્લિયરિટી સારી આવશે. કેમ કે આમાં જે છે ને એ 1 ઇંચનું સેન્સર છે, એટલે કે તમારે કોઈ પણ નાઇટ શૂટ કરવું હોય તો પણ તમે આરામથી આમાં કરી શકશો. બીજું કે આની અંદર ઉપર જ જો અહીંયા માઇક આપેલું છે, આનું માઇકનું લેવલ એકદમ બેસ્ટ છે, બેસ્ટ એમ. તમે કદાચ ને થોડા દૂરથી પણ શૂટ ઉતારતા હશો ને આ રીતે, તો પણ તમને એકદમ તમારે એક્સ્ટ્રા માઇક, આ રીતે એક્સ્ટ્રા માઇકની આમાં તમારે એ માટે જરૂર પડશે નહીં. જો તમારે એક્સ્ટ્રા માઇક લગાવવું હોય તો તમે યુઝ કરી શકો છો એની સાથે, પણ જરૂર પડશે નહીં. કેમ કે અમે જ્યારે પણ અત્યારે મોસ્ટ ઓફ અમે આમાં જ અત્યારે શૂટ કરીએ છીએ. મોબાઈલમાં તો અમે બહુ ભાગ્યે જ શૂટ કરીએ છીએ, બાકી વધારે પડતું શૂટિંગ અમે આમાં જ અત્યારે કરીએ છીએ. એટલે અમે આમાં જ્યારથી અમે આ DJI લીધો છે ને કેમેરો, ત્યારથી અમે છે ને ભાઈ આની સાથે માઇક એટેચમેન્ટ કર્યું જ નથી. અમે એમ ન જ ઉતાર્યું છે. બીજું ખાસ કરીને એક તમને કહી દો કે આ જે છે ને વોટર પ્રૂફ છે. તમે સમજો સ્વિમિંગ પુલમાં ગયા હોય, આપણે ભાઈ સ્વિમિંગ પુલમાં નાહીએ છીએ કે વોટર પાર્કમાં ક્યાંક ગયા છીએ, કોઈ નદીમાં આપણે છીએ, તળાવમાં છીએ, કે પછી કોઈ આપણે સમુદ્રમાં આપણે નાહીએ છીએ, તો ત્યાં પણ તમે આ કેમેરાનો ઉપયોગ પાણીની અંદર પણ કરી શકશો.
કોઈ જાતનો આમાં પ્રોબ્લેમ નથી આવવાનો, કેમ કે આ પ્યોર વોટરપ્રૂફ છે, પૂરેપૂરો વોટરપ્રૂફ છે, કોઈ જાતની તકલીફ તમને એમાં પડવાની નથી. એટલે મોબાઈલમાં આપણે એ પ્રશ્ન રહેશે, કેમ કે જો તમારે વોટરપ્રૂફ મોબાઈલ જોતા હોય તો તમારે હાઈ રેન્જમાં જવું પડશે. આના અંદર એ પ્રશ્ન રહેવાનો નથી. તમે એકદમ ઇઝી ટુ યુઝ છે. બીજું એક ખાસ કહું, જો તમે YouTube માટે વિડીયો બનાવો છો તો 16:9 રેશિયોમાં તમે બનાવવાના છો, તો તમારે આ રીતે યુઝ કરવાનો છે. આમાં સિમ્પલી બરાબર આ રીતે યુઝ કરીએ છીએ 16:9 ની ફ્રેમ. હવે જો તમારે ઇન્સ્ટામાં રીલ બનાવી છે કે ફેસબુકમાં રીલ બનાવી છે તો આમાં શું કરવાનું ખબર? ફક્ત બસ આને આ રીતે કરી દેવાનું છે. શોર્ટ વિડિયો બનાવવો હોય તો શોર્ટ બનાવો છે, રીલ્સ બનાવી છે, તો એમાં તમારે 9:16 નો રેશિયો જોવે છે, તો તમારે ફક્ત કેમેરો બસ આ જ રીતે કરી દેવાનો છે, એટલે એક ડાયરેક્ટ ફ્રેમ આવી જશે. સૌથી સારું અને બેસ્ટ, કોઈ ઝંઝટ જ નથી આમાં બીજી કંઈ. હવે આને છે ને આપણે સ્ટિક સાથે કઈ રીતે એટેચમેન્ટ કરીએ એ પણ હું તમને બતાવી દઉં. પહેલા છે ને આપણે કવરમાં આને લગાવી દઈએ. કવરમાં ન લગાવો તો પણ ચાલે, પણ હું કવરમાં લગાવી દઉં છું. આ કવરમાં આપણે લગાવી દીધો. હવે આને બીજું કંઈ નથી કરવાનું. આમાં છે ને સાહેબ જો આ મેગ્નેટ આવે છે, અહીંયા જો તમે નીચે અહીંયા, અને આ એટેચમેન્ટ છે ને આ બંને હમણાં અહીંયા લોક થઈ જશે. જો આ રીતે જો મેગ્નેટ જ આવે છે, તમારે કંઈ કરવાની જરૂર નથી. બસ આ ઈઝી ટુ યુઝ આ થઈ ગયું છે ને, ઈઝી ટુ યુઝ એકદમ. કઈ ઝંઝટ જ નહીં આમાં, કોઈ વસ્તુ નહીં. અને જ્યારે તમારે આને રિલીઝ કરવું હોય, કાઢવું હોય, તો અહીંયા જે આ સાઈડ અને આ સાઈડ બંને સાઈડ લોક છે એના, એ લોકને ખાલી પ્રેસ કરવાનું. આ રીતે પ્રેસ કરો, ખુલ્લી ગયું. મેગ્નેટ છે, આ ફિટ જ થઈ જાય. હવે તમે આને તમે ગમે એટલું જો આ ખેંચું છું, જો સ્ટીક લાંબી થઈ પણ આ કેમેરો જો બરાબર લોક જ થઈ જશે. આને તમારે કરવું હોય તો બસ ખાલી અહીંયા ઈઝી ટુ યુઝ આ બે લોક છે ને એને પ્રેસ કરો સામે સામે, એટલે ખુલી જશે. અને બીજું સિમ્પલી જે રીતે મેં તમને કીધું ને કે ભાઈ આ તમારે યુટ્યુબમાં ઉતારવું હોય તો આપણે આ સ્ટિક લગાવી, અહીંયા આ સાઈડમાં સ્ટિક લગાવી દીધી બરાબર, અહીંયા લગાવી દીધી. અને જો તમારે રીલ્સ માટે બનાવવું હોય તો એ સ્ટિક ખોલી અને તમે અહીંયા લગાવી શકો છો. જો આ એની માટે થઈ ગયું, આ રીલ્સ માટે થઈ ગયું. ઓકે. અને આને તમારે જેટલું મૂવમેન્ટ કરવું હોય એટલું તમે કરી શકશો, કે ભાઈ સામે રાખવો છે બરાબર, આ રીતે યુઝ કરવો છે, પછી આ રીતે યુઝ કરવો છે, જે રીતે યુઝ કરવો એ રીતે તમે આમાં મૂવમેન્ટ કરી શકશો. એકદમ ઈઝી ટુ યુઝ છે. એટલે આમાં અમારો અનુભવ જે છે ને અને DJI આમાં બેસ્ટમાં બેસ્ટ અમારો અનુભવ છે ને ભાઈ આ છે. બેસ્ટમાં બેસ્ટ. કેમ કે સૌથી વધારે શું છે કે અમારે આમને જો ડેઈલી બ્લોગ બનાવતા હોય એટલે આ મોબાઈલની ઝંઝટ જ નહીં કે આ આટલો મોટો હાથમાં મોબાઈલ રાખીને ફરવું, કઈ નહીં. આ ઈઝી ટુ યુઝ, કોઈ બીજી કોઈ ઝંઝટ નહીં. અને એકદમ ક્લિયરિટી અને બેસ્ટમાં બેસ્ટ ક્લિયરિટી આવે છે. એટલે તમે આ પરચેસ કરશો તો તમને ખોટ નહીં જાય. મેં તો ઘણા ફ્રેન્ડને કીધું છે કે તમારે ખરેખર વ્લોગ માટે જો કેમેરો લેવો છે, ફોન લેવો છે, ઘણા એમ કહેતા ભાઈ કે એપલનો ફોન લઈ લઈએ, વ્લોગ બને એમાં સારો બને, પણ હું તો એના એપલના ફોન કરતા સજેશન આનું જ કરું છું DJI નું, કે તમે કોઈ પણ જગ્યાએ જશો તમને કોઈ ટેન્શન જ નહીં, કોઈ જાતની ઝંઝટ નહીં, અને નાનું નાજુક એકદમ પોકેટમાં તમારે આવી જશે. આ જો મારે હથેળીમાં આવી જશે, જુઓ પોકેટની અંદર આરામથી આવી જાય, કોઈ બીજી કાંઈ લાંબી મગજ મારી જ નથી આના અંદર. હવે આ સિવાય તો બીજું કંઈ તમારે કંઈ તમારો આમ અનુભવ કેવો રહ્યો છે એમ એ કયો? મને તો એકદમ હળવો લાગે, શૂટિંગ લેવામાં મજા આવે. હાથમાં વજન ન લાગવો જોઈએ. હા, આમાં હાથમાં તમને છે ને એન્ડમાં તમને કીધું આ કે વજન બિલકુલ નથી આનું, એકદમ નોર્મલ જ છે. એમાં આ જે કવર કાઢી નાખ્યા પછી તો જુઓ તમે એકદમ. ઘણા અમને પૂછે અમે છે ને જો એક અમારા અનુભવની વાત કરીએ. અમે 2-3 મેરેજ ફંક્શનમાં આપણે ગયા હતા, ખબર ને? મેરેજ ફંક્શનમાં ગયા ને એટલે એ લોકો મોટા મોટા જે કેમેરાથી શૂટ લેતા હોય ને ફોટા પાડતા હોય ત્યારે ભાઈએ કીધું કે તમારે તો સારું છે કે આ તમે શું લઈ આવ્યા છો, કે આ છે શું, એ તો આ જોવા જ મળ્યા કે આ છે શું, તમે શું લઈને આવ્યા છો, એમ કે આમાં શૂટિંગ આવે છે. પછી એમ જ જોયું આપણે મેરેજમાં શૂટિંગ લીધા ને ત્યારે કેમેરામેન જે શાદી માટે જે આવેલા હતા ને એ લોકો એમ કીધું કે આમાંથી અમને થોડાક જે મેં સ્ટિક થી જે લીધા હતા, હા એ ડ્રોન ટાઈપ ના ફૂટેજ હતા ને, એ કે જો અમને સેન્ડ કરજો, ફૂટેજ અમને આપજો. એ કે તમારી પાસે અમે 3-3 લાખ ના કે કેમેરા લઈને આવ્યા છીએ તો આવી રીતનું શૂટિંગ નથી લઈ શકતા એમ. અને ખરેખર તમે આમાં જ્યારે પણ શૂટિંગ લેશો ને તમારો અનુભવ કંઈક અલગ જ હશે. એટલે અમે સજેશન કરીએ છીએ કે ભાઈ તમારે મોબાઈલ ફોન
કે DJI માં જો કોઈ પસંદગી કરવી હોય તો અમારું સજેશન હંમેશા DJI માં છે. અને હું છે ને એક તો હું સ્ટીક લાંબી કરીને શૂટિંગ લેતી હતી. કેમેરા વાળાને તો ટ્રાફિક હોય એટલે અંદર જઈ શકે નહીં, કાં તો કેવું પડે કે થોડાક દૂર રહ્યો શૂટિંગ લેવું છે, તો ડાયરેક્ટ સ્ટીક લાંબી કરી અને ત્યાંથી આમ શૂટિંગ લઈ લીધું તો એ જોઈએ જ રહ્યા ડાયરેક્ટ એટલે આમાં એ બેસ્ટ છે. જો અત્યારે આ સ્ટીક નું વાત કરીને, સ્ટીક થી અમે જે શૂટિંગ અત્યારે કઈ રીતે તમે લઈ શકો છો અને એને અનવિઝેબલ તમે કઈ રીતે બનાવી શકો છો. જો તમે અત્યારે હું તમને સાઈડમાં જેની ફૂટેજ બતાવું છું. જો આ અત્યારે અમે જે આ લીધું છે ને, તમે અત્યારે જો સાઈડમાં જોવો જ છો, બરાબર? એ સાઈડમાં નહીં, હું આખી ફ્રેમમાં તમને બતાવું. ચલો આખી ફ્રેમમાં તમે જુઓ. વોઇસ મારો અત્યારનો ચાલુ છે પણ તમે ફક્ત ફ્રેમમાં વિડીયો જુઓ. અત્યારે તમે જો વિડીયો જુઓ ને, અમે જો આ સ્ટીક થી લીધેલું છે આખું, તમને જો ડ્રોન ટાઈપનું જ લાગશે. જોઈ લો, બરાબર જોઈ લો, એકદમ જોઈ લીધું. અને હવે તમે આની આ સ્ટીક જો અનવિઝેબલ કરીને અમે તમને બતાવી છે, એ પણ તમે જોઈ લો. ઓકે, જોઈ લીધા. એટલે આના અંદર છે ને ભાઈ ઘણા ફીચર્સ એવા છે કે તમે લઈ અને તમને ખરેખર મજા આવશે. ખાસ કરીને વ્લોગિંગ માટે લેતા હોય તો બેસ્ટ ઓપ્શન DJI છે. અને આ જ રીતે બીજા ઘણા હીરો આવે છે, હીરો કેમ આવે છે અને આવે જ છે અલગ અલગ બધા. પણ અમે આ DJI ઉપર પસંદગી કરી છે કેમ કે આના રિવ્યુ સારા છે, આનું મટીરિયલ બધી રીતે સારું, વોઇસ કમાન્ડ આનું બહુ સરસ છે, બહુ મસ્ત છે. અને આ સિવાયને ઘણા બધા ફીચર્સ છે, પણ અત્યારે અમે વધારે ડિટેલમાં તો જતા નથી કારણ કે આપણે કોઈ આના હું છે એક્સપર્ટ નથી. પણ આ ઘણા ફ્રેન્ડ્સે અમને કીધું હતું કે ભાઈ તમે આજે તમે કયા ઇન્સ્ટ્રુમેન્ટ યુઝ કરો છો એ અમને ખાસ કહેજો, એટલે અમે તમારી માટે આજે આ વિડીયો લઈને આવ્યા છીએ. અને આ સિવાય કંઈ પણ તમારે બીજી આ ડિટેલ્સ જોતી હોય તો તમે અમને કોમેન્ટ્સમાં કહી શકો છો. પર્સનલી તમને ડિટેલ્સ આની આપશું કે ભાઈ કઈ રીતે યુઝ કરવાનું હોય છે, આમાં બીજા કયા કયા ફીચર્સ આવે છે એ બધું તમે જોઈ શકશો. અને આ તમને ઓનલાઈન તમને મળી જશે, બરાબર? ઓનલાઈન લગભગ તમે 40,000 45,000 સમથિંગ આજુબાજુની કિંમત હશે આની, આ એડવેન્ચર કોમ્બોની. પછી તમે સમજો કે ફક્ત કેમેરો લ્યો છો તો તમને સસ્તો પણ પડે છે. પણ અમારું સજેશન છે જો તમારે ટ્રાવેલિંગ થતું હોય, બહાર તમે આઉટડોર જતા હોય તો તમે એડવેન્ચર કોમ્બો લેજો, કેમ કે પછી એક વસ્તુ તમે અલગથી લેવા જશો ને તો તમને વધારે મોંઘી પડશે. એટલા માટે શક્ય હોય તો એડવેન્ચર કોમ્બો લેવો. અને જો ઘરમાં જ આપણે વ્લોગ બનાવતા હોય તો પછી આપણે આ પાવર પેકેજ એક ઘણું છે, તમારે એક્સ્ટ્રા બીજી કઈ જરૂર પડશે નહીં. હવે આજનો વ્લોગ અમે પૂરો કરવાનો સમય થઈ ગયો છે. આજનો વ્લોગ પૂરો કરીએ છીએ. આશા રાખીએ છીએ કે આજના વ્લોગમાં તમને ખરેખર મજા આવી હશે, કંઈક જાણકારી પણ મળી હશે. તો આવી રીતે સપોર્ટ કરતા રહેજો, જે રીતે અત્યાર સુધી કરો છો એવી જ રીતે આગળ પણ સપોર્ટ કરતા રહેજો. તો આ સાથે જ આજનો વ્લોગ હવે આપણે પૂરો કરીએ છીએ. જય દ્વારકાધીશ, જય માતાજી. નવા વ્લોગમાં જલ્દી મળશું. ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો જલ્દીથી સબસ્ક્રાઇબ કરી લેજો. વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને કોમેન્ટ્સ જરૂરથી કરજો. જલ્દી મળીએ ફરીથી.